હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? માઇક ટેસ્ટિંગ ઓકે આવવાનું છે. મજામાં બધા? ચાલો આપણે ત્રીજા ચેપ્ટરમાં પ્રીવિયસ યરના જીનીટના બધા કમ્બાઇન્ડ એમસીક્યુ છે. આપણે આઈ થિંક 10 સુધી ગયા હતા, બરોબર? ચાલો હવે આજે 11 માંથી ચાલુ કરી. 11 માં પીડીએફ તો બધાને મળી જ ગઈ હશે, બરોબર? ના મળી હોય તો વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન આપેલું છે, એમાં લિંક મોકલેલી છે, બરોબર? જોઈ લેજો, એમાંથી ડાઉનલોડ કરી લેજો એવું હોય તો. કોઈ અવરોધ R માંથી પસાર થતો વિદ્યુતભાર સમય t સાથે q બરાબર at bt² અનુસાર બદલાય છે, બરોબર? એક અવરોધ છે, એમાંથી પસાર થતો વિદ્યુતભાર q બરાબર at bt², બરાબર? આ સૂત્ર અનુસાર બદલાય છે જ્યાં a અને b અચળાંકો છે. તો અવરોધ R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા, શું? અવરોધ R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા. હવે જો અવરોધ R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા છે, આપણે t સમયમાં કેટલી ઉત્પન્ન થઈ, બરોબર? આપણે કહેતા યાદ હોય તો બાળકો કે ઉષ્મા ઊર્જા રૂપે વ્યય થતો પાવર અવરોધમાંથી ઉષ્મા ઊર્જા રૂપે વ્યય થતો પાવર કેટલો હોય? P બરાબર I²R. તો મારે શું કરવું પડે? આ Q જેટલો વિદ્યુતભાર કેટલા સમય સુધી પાસ કર્યો, જેટલા સમય સુધી પાસ કર્યો હશે એટલા સમય સુધી પ્રવાહ પસાર થયો હશે, બરોબર? સમજાય છે? તો મારે 0 થી t સમય દરમિયાન વ્યય પામતી ઊર્જા જોઈએ છે. ટોટલ ઊર્જા કેટલી હશે? P બરાબર I²R, એટલે શું? ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતો પાવર, એટલે P ટોટલ પાવર એટલે કે ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી ઊર્જા. તો અહીંયા શું થશે? 0 થી t I²R dt, બરાબર? 0 થી t સમય સુધીમાં ઉષ્મા ઊર્જા રૂપે વ્યય થતો પાવર કેટલો હશે? 0 થી t I²R dt. t ની લિમિટ છે ને સંકલન કેનું આવે? t નું. r એટલે શું થશે? અવરોધની વેલ્યુ, એ તો અચળ હશે. ચાલો આપણે આમાંથી i કાઢવો પડે. તો જુઓ, i નું સૂત્ર મળી જશે. કેવી રીતે મળશે? આ q છે, i dq/dt. therefore i q નું t ની સાપેક્ષ વિકલન કરો. ચાલો, a અચળ છે એટલે m t નું t ની સાપેક્ષે 1 માઈનસ b અચળ છે m t² નો શું થાય? 2t. તો i બરાબર શું થશે? a 2bt. ચાલો, આ મળી ગયું. પછી બીજું, હમણાં મેં શરૂઆતમાં કીધું કેટલા સમય સુધી આ વિદ્યુતભાર પાસ થયો. જેટલા સમય સુધી વિદ્યુતભાર પાસ થયો હશે એટલા સમય સુધી કઈ પ્રવાહ પણ પાસ થયો હશે, બરોબર? તો એમ કહી શકું પ્રવાહને 0 થવા માટે લાગતો સમય. શું? પ્રવાહને 0 થવા માટે લાગતો સમય 0 બરાબર શું આવે? a 2bt. અને તમે આમ લ્યો એટલે શું આવે? 2bt બરાબર 1. એટલે t બરાબર શું થશે? a/2b. તો આનો મતલબ શું બચ્ચા પાર્ટી? આપેલા અવરોધમાંથી આટલા સમય સુધી, કેટલા સમય સુધી? a/2b સુધી a 2bt જેટલો પ્રવાહ પસાર થયો હશે. આ કયો સમય તમને મળ્યો? પ્રવાહ 0 થવાનો. પ્રવાહ 0 થઈ ગયો, મતલબ પ્રવાહ 0 થયો ત્યારે આટલા વાગ્યા છે, આટલા સમય સુધી પ્રવાહ પસાર થયો. તો આટલા સમયમાં કેટલી ઊર્જા વેડફાણી? મૂકી દો કિંમત. ચાલો, p બરાબર 0 થી t I², r તો અચળ છે એટલે સંકલનની બહાર I² એટલે r નો વર્ગ.
ચાલો આનો વર્ગ કરો એટલે a 2bt નો વર્ગ, પ્રથમ પદનો વર્ગ એટલે a સ્ક્વેર માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2 ગુણ્યા પેલું પદ a એને ગુણ્યા બીજું પદ -2bt એટલે -4abt નું થશે 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે -4abt પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે આનો વર્ગ એટલે -2bt નો વર્ગ એટલે 4b2t2 શું થશે પ્લસ 4b2t2 સમજાણું છોકરા? ચાલો હવે શું કરવાનું? આ બધાનું સંકલન કરવાનું. એ તો અચળ છે, આપણે છે ને સંકલન કરતા હે ના આવડતું હોય તો લખી દઉં, 12માં છો તો આવડવું જોઈએ. આ બધાનું સ્વતંત્ર સંકલન કરવાનું 0 થી t a સ્ક્વેર અચળ છે એ સંકલનની બહાર કાઈ નથી, ડાય વધે 1 dt માઈનસ 4ab અચળ इंटीग्रेशन 0 થી t dt प्लस और b स्क्वायर अचर इंटीग्रेशन b स्क्वायर dt समझे છે 0 થી t રેડી. ચાલો તો p બરાબર શું થશે અહીંયા એકનું સંકલન t ની સાપેક્ષે એટલે t પોતે ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા 0 છે ડાયરેક્ટ t મૂકી દો એટલે અહીંયા શું આવશે a સ્ક્વેર t માઈનસ t નું એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં અપર માઈનસ લોઅર લોઅર તો 0 એટલે ખાલી t જ મૂકવાનું થાય એટલે શું થશે -4ab t2/2 એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં પ્લસ 4b2 એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં t3/3 સમજાણું? ઓકે ના? ચાલો હવે t ની વેલ્યુ મૂકી દો માટે t બરાબર r ને ભેગો અંદર લઈ જઈએ તો r ને અંદર લઈ જાઓ અથવા તો r કે એમ રાખો a સ્ક્વેર t ની બદલે a/2b માઈનસ 2 આના ભેગા છે એટલે 2ab શું થાય 2ab અને t સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે શું થાય a સ્ક્વેર upon 4b સ્ક્વેર a square upon 4b square plus 4b square by 3 t cube એટલે આનો ઘન એનો ઘન છેદમાં 2 નો ઘન 8 હે ને કેટલો થાય 2 નો ઘન 8 b નો ઘન એટલું રેડી. તો ચાલો અહીંયા શું વધે a cube by 2b અહીંયા શું વધશે એક b કેન્સલ થઈ જશે બરોબર સમજાય છે એક b નું થઈ જશે કેન્સલ થઈ જશે પછી આ b આના ભેગું છે બરોબર એટલે અહીંયા શું આવશે a cube upon શું થશે એક b આના ભેગો ગયો એટલે 2b પ્લસ અહીંયા b સ્ક્વેર અહીંયા b ઘન 4 2 ને 8 ઉપર શું વધે a ઘન ના છેદમાં 3 2 ને 6 6b રેડી. આ કેન્સલ વધશે શું a ક્યુબ r ના છેદમાં 6b ઉષ્મા ઊર્જા રૂપે વ્યય થતો પાવર a ક્યુબ r ના છેદમાં 6b આન્સર આવશે d a ક્યુબ r ના છેદમાં 6b સમજાણું? ચાલો પછી 12 12માં નીચે આપેલી આકૃતિમાં a અને b બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Va Vb. ચાલો બચ્ચા પાર્ટી સાવ સહેલું છે જોવો જોઈએ. કિર્ચોફનો નિયમ જ લગાડવાનો છે. આ બિંદુ a આ 2 ઓહ્મનો અવરોધ આ +3 વોલ્ટની બેટરી પાછો 1 ઓહ્મનો અવરોધ અને આ b આ 3 વોલ્ટની બેટરી છે આ પ્લસ આ માઈનસ. ચાલો કેટલો પ્રવાહ પસાર થાય છે 2 એમ્પિયર
સમજાય છે? ચાલો તો a થી મુસાફરી ચાલુ કરો એટલે b a આમ ગયા પ્રવાહની હારે હારે એટલે માઈનસ i r i ની બદલે 2 r ની બદલે 2 એટલે 4 પ્લસ માં એન્ટર થયા માઈનસ માંથી બહાર એમાં એટલે -3 પછી આ અવરોધ કેટલાનો છે 1 ઓહમ નો છે આમાંથી 2 એમ્પિયર ગયો તો આમાંથી 2 એમ્પિયર જ જાય સિમ્પલ વસ્તુ છે શ્રેણી છે એટલે હારે હારે એટલે માઈનસ i ની બદલે 2 r ની બદલે 1 એટલે 2 અહીંયા મુસાફરી પૂરી એટલે vd -4 -3 -2 એટલે -9 પેલી બાજુ જઈને +9 અને આ બાજુ લીધો એટલે va vb બરાબર 9 વોલ્ટ a અને b વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે 9 વોલ્ટ ડી આન્સર ચાલો પછી 13 માં શું કીધું છે જોવો જોઈએ એક ફિલામેન્ટ દ્વારા બલ્બનું રેટિંગ આપેલું છે બલ્બ કેટલા વોટનો છે 500 વોટનો છે બલ્બ કેટલા વોટનો છે 500 વોટનો અને કેટલા વોલ્ટ ઉપર વર્ક કરે છે 100 વોલ્ટ ઉપર કેટલા વોલ્ટ ઉપર વર્ક કરે 100 વોલ્ટ ને 230 વોલ્ટના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે આ બલ્બ સાથે શ્રેણીમાં R ઓહમનો અવરોધ જોડતા એ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને બલ્બ 500 વોટનો વિદ્યુત પાવર વાપરે છે તો R ની વેલ્યુ જો એક બલ્બ હતો આ બલ્બ છે બલ્બનું રેટિંગ આપ્યું છે 500 વોટ અને કેટલા વોલ્ટ 100 વોલ્ટ પછી બીજો અવરોધ જોયો બરાબર R મૂલ્ય હવે એના સાથે બારેથી આપણે પાવર સપ્લાય જોડેલી છે કેટલા વોલ્ટની 230 વોલ્ટની તો R ની વેલ્યુ કેટલી હવે જો બચ્ચા પાર્ટી શું થશે આમાંથી જેટલો પ્રવાહ પસાર થશે I બલ્બમાંથી એટલો જ પ્રવાહ અવરોધમાંથી થશે કારણ કે શ્રેણીમાં છે બંને સમજાય છે હવે બીજી વસ્તુ 230 વોલ્ટની બેટરી છે બલ્બ 100 વોલ્ટ લઈ ગયું તો અવરોધ કેટલા વોલ્ટ લઈ જશે બોલો બલ્બ 100 વોલ્ટ લઈ ગયું તો અવરોધ કેટલા વોલ્ટ લઈ જશે 130 વોલ્ટ યાદ છે ને શ્રેણીમાં આના અને આના વોલ્ટ બે અવરોધની બદલે બલ્બ આપી દીધો છે તો અહીંયા 100 વોલ્ટ ગયા તો અહીંયા કેટલા વોલ્ટ ગયા હશે 130 વોલ્ટ એટલે આને 130 વોલ્ટ ખાધા અને 100 વોલ્ટ ખાધા પાછો સરવાળો 230 થઈ જાય ચાલો બલ્બનો અવરોધ મળી જશે કેવી રીતે મળે બલ્બનો અવરોધ R બરાબર v²/p અદન સૂત્ર યાદ છે R બરાબર 300 ના એ કરતા R બરાબર v²/p તો v²/p v એટલે કેટલું છે 100 ગુણ્યા 100 ના છેદમાં p કેટલું છે 500 1 2 મીટા કેન્સલ 100 ના છેદમાં 500 એટલે 20 ઓહમ અવરોધ હશે બલ્બનો RB બલ્બનો અવરોધ કેટલાનો હશે 20 ઓહમ ચાલો હવે હમણાં મેં તમને કીધું કે શું થશે બલ્બમાંથી જેટલો કરંટ જશે એટલો કરંટ આમાંથી જશે બલ્બને R શ્રેણીમાં હોવાથી શું થશે બેનો પ્રવાહ સમાન એટલે ID બરાબર IR બલ્બમાંથી પસાર થતો પ્રવાહ અને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સરખો V બરાબર IR આ કે નામ I બરાબર V ના છેદમાં એટલે અહીંયા આવે V ના છેદમાં R બલ્બના વોલ્ટેજ છેદમાં બલ્બનો અવરોધ IR એટલે VR ના છેદમાં R ચાલો આપણે આ જોઈશું માટે R બરાબર અને કરતા બનાવો આ ઉપર જઈને નીચે ચાલો VR એટલે અવરોધના વોલ્ટેજ 130 બલ્બનો અવરોધ અહીંયા ગુણાકારમાં છે 20 ના છેદમાં બલ્બના વોલ્ટેજ કેટલા 4 1 2 મીંડા કેન્સલ એટલે અવરોધની વેલ્યુ હશે 24 ઓહમ
અને શ્રેણીમાં જે અવરોધ જોઈડો હશે એની કિંમત કેટલી હશે 26 ઓહમ. ઓકે ચાલો મેળવો. ચાલો આગળ લખાઈ ગયું. હવે જો 14મો MCQ. એમાં જે તમને સર્કિટ આપી છે એમાં એવું કીધું છે કે AB ભુજામાંથી કેટલો પ્રવાહ વહે. હવે એ સર્કિટને તમે આમ દોરી શકો. કેમ દોરી શકો? તો કે આમ. દસ ઓહમ આ 20 ઓહમ આ A આ B. અહીંયાથી આ 10 વોલ્ટની બેટરી છે. અહીંયા છે 3 ઓહમ. એટલે ઓલો 30 ઓહમનો અહીંયા જોડ્યો છે ને એને તમે આમે જોડી શકો કે નહીં? હા 30 ઓહમ. બે એકનું એક જ કહેવાશે. તો AB માંથી કેટલો પ્રવાહ છે? હવે જો બચાવવાનું આમાંથી આ I જેટલો પ્રવાહ આવે ને I જેટલો પ્રવાહ અહીંયા આવશે એટલે એના બે ભાગ પાડશે. AB ભુજામાંથી કેટલો પ્રવાહ જશે? I માં સમજાય છે? પછી આવડી આ જે ભુજા છે એમાંથી કેટલો પ્રવાહ જશે? I2. એટલે આ બે સમાંતરમાંથી અથવા અહીંયા જોડ્યો તો એ અહીંયા ઉતરી જાય. તો અહીંયા I1 અને I2 બે ભેગા થઈ જાય એટલે અહીંયા રાખો કઈ ફેર ના પડે. ચાલો આમાંથી આ કેટલો I1 છે મારે જોઈ છે. તો પહેલા કુલ પ્રવાહ કેટલો છે ગોતી લે. પછી અહીંયા કેટલા ભાગ પડ્યા ઈઝીલી મળી જાય. તો ચાલો જો આ બે કેમાં સમાંતરમાં તો એનું પરિણામી કેટલું થાય? બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો એટલે કેટલું થશે? 30 ગુણ્યા 20 ના છેદમાં 30 પ્લસ 20 એટલે તંદુ 6 600 ના છેદમાં 50 થશે ને? તંદુ ને 6 600 ના છેદમાં 50 એક એક બિંદુ કેન્સલ અને 5 12 60 એટલે કેટલું થશે? 12. એટલે આ બે ના જોડો હોય તો એની બદલે એક જ કેટલા આવે? 12. એટલે આની બદલે 12 આવે. નવી આકૃતિ ન દોરતો સમજો. એટલે આ બે ની બદલે આ 12 કહું. સમજાય છે? ચાલો હવે આ 10 અમાની આ બે નથી તો I જેટલો પ્રવાહ 10 માંથી જાય એ અહીંયા ઉતરી જાય 12 માંથી જાય એ જ પ્રવાહ 3 માંથી જાય તો 10 12 અને 3 ઈ બે કેમાં ઈ ત્રણેય કેમાં કહેવાય? શ્રેણીમાં. માટે R equal to 10 plus 12 plus 3 એટલે કેટલું થશે? બોલો 10 ને 12 22 ને 3 25 એમ્પિયર. તો ટોટલ પ્રવાહ કેટલો હશે? V બરાબર આયા 10 વોલ્ટની બેટરી છે છેદમાં R મૂકી દેવાનું બરોબર. એટલે છેદમાં જો તમે R મૂકી દેશો તો અહીંયા 25 એના બરાબર I માટે I બરાબર શું આવશે? 1/2.5 અથવા તો 2/5 એમ્પિયર. પાંચે ભાગાલે 5 ની 10 પછી હવે જો શું થયું યાદ છે તમને કરાવ્યું હતું? અહીંયા કેટલો પ્રવાહ આવ્યો? I એટલે 2/5 એમ્પિયર. આમાંથી કેટલો ઉતર્યો? I1. આમાંથી કેટલો ઉતર્યો? I2. સપોઝ આ R1 છે અને આ R2 છે તો R1 ભુજામાંથી પસાર થતો પ્રવાહ I1 બરાબર શું? આ બે સામસામે સમાંતરમાં એક સૂત્ર લખેલું. આ બે સામસામે સમાંતરમાં હશે તો આ ભુજામાંથી પસાર થતો પ્રવાહ I બરાબર કુલ પ્રવાહ
એને ગુણ્યા r2 ના છેદમાં r1 પ્લસ r2 યાદ આવ્યું તો આ ભુજામાંથી કેટલો પ્રવાહ જતો હોય i2 બરાબર શું થશે કુલ પ્રવાહ આમાંથી જે છે આ નહીં લેવાનું આ લેવાનું r1 ના છેદમાં r1 પ્લસ r2 પણ આપણે તો આ ભુજામાંથી કેટલો ગયો ab માંથી e માંથી જોઈશું બસ કિંમત મૂકી દો તો i1 બરાબર i એટલે 2 ના છેદમાં 5 ગુણ્યા r2 એટલે આ બરાબર આવડું અહીં કેટલું છે 30 છેદમાં બેનો સરવાળો છે એટલે કેટલું થશે 50 થી 50 પલટી 0 0 કેન્સલ થઈ જશે તો 3 દુ 6 6 ના છેદમાં 25 પચું કેટલું આવે 25 6 ના છેદમાં 25 એમ્પિયર એટલે એ બી ભુજામાંથી પસાર થતો પ્રવાહ 6 ના છેદમાં 25 આન્સર આવશે તમારો A ચાલો પછી 15માં એક કાર્બન અવરોધ આપેલો છે એની વેલ્યુ 47 + માઈનસ 4.7 કિલો ઓહમ એક રીતે આના કરો તો હાલશે શું કામ ને બોલો નવો જે એનસીઈઆરટી નો સિલેબસ આવ્યો એ મુજબ જ આપણો ગુજરાત બોર્ડ રાઇટિંગ સિલેબસ હશે એમાં કાર્બન અવરોધ નીકળી ગયું છે શું છે એમાં કાર્બન અવરોધને કાઢી નાખ્યું છે ગુજરાત બોર્ડમાં સેમ વસ્તુ થવાની આ તો કોમ્પિટિટિવમાં પૂછવાનું છે તો નીટમાં અને જીમાં આ પ્રકારનો ક્વેશ્ચન ના પૂછે કારણ કે એનસીઈઆરટી આ વર્ષ પૂરતું કાર્બન અવરોધ કાઢી નાખ્યું છે તેમ છતાં આપણે ગણી લઈએ ક્યાંક આવે તો આવડવું જોઈએ ચાલો 47 + માઈનસ 4.7 કિલો ઓહમ નો કલર કોડ કહેવાનો છે 47 + માઈનસ 4.7 કિલો ઓહમ કિલો એટલે 10 ની 3 ઘાત થશે ને 10 ની 3 ઘાત અંદર જાય એટલે શું થાય r બરાબર 47000 થાય કે ને 10 ની 3 ઘાત અહીંયા જાય એટલે પ્લસ ઓર માઈનસ 4.7 ગુણ્યા 1000 એટલે 4000 ને 700 થશે આટલું ચાલો હવે જો તમે આનો કલર કોડ બનાવો આ પ્રથમ પટ્ટો જે છે કેવો આવશે પીળો સાતમો કલર જે આવશે કેવો આવશે તો કે જાંબલી 10 ની 3 ઘાત ગુણાંક 10 ની 3 ઘાત યાદ છે ને આ કેવો આવશે નારંગી હવે ટોલરન્સ કહેવાનું છે પ્લસ ઓર માઈનસ યાદ છે ને પ્લસ ઓર માઈનસ ટકાવારીમાં આવતું જો અત્યારે ટકાવારીમાં નથી તો આને કેવી રીતે ગોતાય ખબર પડે ડેલ્ટા r ના છેદમાં r આપણે ટકાવારીમાં જોઈએ આપણે 5% 10% 15% એવું આવતું ડેલ્ટા r ના છેદમાં r ગુણ્યા હો એટલે પર્સન્ટેજમાં આવે એટલે આને r કહેવાય અને ડેલ્ટા r કહેવાય યાદ છે તો ડેલ્ટા r 4700 છેદમાં r 47000 એને ગુણ્યા હો એટલે કેટલું થશે 1 2 1 2 47 જાય 10% આવે અને પ્લસ ઓર માઈનસ 10% એટલે સિલ્વર એટલે આમાં કે શુદ્ધ ગુજરાતી લખ્યું છે રૂપેરી શું આવશે રૂપેરી ઓકે ચાલો એના પછી EMF અને R જેટલો આંતરિક ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય R છે તેવા n સરખા અવરોધો શ્રેણીમાં જોડેલા છે એટલે બેટરી છે એનું EMF એનો આંતરિક અવરોધ યાદ છે ને બોક્સ સ્વરૂપે તમને કીધું એ આંતરિક અવરોધ દર્શાવે આના સાથે શ્રેણીમાં R મૂલ્યના કેટલા અવરોધ જોડેલા છે 1 2 3 4 કેટલા અવરોધ જોડેલા બધાની વેલ્યુ r છે કે નહીં બરોબર ચાલો પહેલો ભાગ આ છે તો બોલો આમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે I બરાબર E ના છેદમાં r એટલે કુલ અવરોધ તો જો ત્યાં બાહ્ય અવરોધ r શેમાં છે શ્રેણીમાં છે અને એવા n જેટલા છે એટલે શું આવે એના સમજાય છે પ્લસ આંતરિક અવરોધ આવે છે એટલે આ પ્લસ સાથે ના સમજણ બચ્ચા પલટી I બરાબર E ના છેદમાં r પરિપથનો કુલ અવરોધ બાહ્ય અવરોધ n જેટલા છે એ બધા શ્રેણીમાં છે એટલે એના
અને એક આંતરિક અવરોધ એટલે આવું થશે સમીકરણ 1 ચાલો પછી અવરોધો શ્રેણીમાં જોડેલ છે અને બેટરીથી લીધેલી ધારાની પ્રવાહ બેટરીમાંથી લીધેલો પ્રવાહ કેટલો છે I એટલે I બરાબર આ થશે પછી શું કર્યું કે હવે આ n અવરોધોને આ બેટરી સાથે સમાંતરમાં જોડો એટલે અહીં જે શ્રેણીમાં જોડ્યા હતા ને એની બદલે હવે સમાંતરમાં જોડવાનું તો શું થશે બોલો જોઈએ E ના છેદમાં આંતરિક અવરોધ તો એમને એમ છે હવે અહીંયા આ r જેટલા n અવરોધોને સમાંતરમાં જોડો તો પરિણામી કેટલું થાય r/n થાય યાદ છે ને બરોબર n સરખા અવરોધો એને સમાંતરમાં જોડો તો r/n અને માની લો આ વખતે પસાર થતો પ્રવાહ I' કેટલો છે પ્રવાહ I' અને હું કીધું કે સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે બેટરીમાંથી લીધેલી ધારાની પ્રવાહ કેટલો છે 10I છે કેટલો છે 10I એટલે અત્યારનો જે નવો પ્રવાહ જે છે ને નવો પ્રવાહ I' પહેલા જેટલો હતો અને એના કરતા 10 ગણો છે I' કેટલો છે પહેલા જેટલો હતો એના કરતા કેટલા ગણો છે 10I છે બરાબર તો સ્મોલ n ની વેલ્યુ કેટલી ચાલો સિમ્પલ I' ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે શું થાય E ના છેદમાં r/n + r બરાબર 10 mm I ની વેલ્યુ પણ તૈયાર છે E ના છેદમાં nr + r સમજાણું બે બાજુથી E કેન્સલ હાલો અહીંયા શું થશે બોલો આ n અહીંયા જાય એટલે શું આવે r + nr ને છેદનો છેદ અંશમાં એટલે n ઉપર છેદમાં r + nr બરાબર સામે 10 ના છેદમાં r + nr વચ્ચે બરાબર છે બેના છેદ સરખા છે ડાયરેક્ટ કેન્સલ થઈ જાય એટલે n ની વેલ્યુ હશે 10 કેટલી હશે n ની વેલ્યુ 10 આન્સર આવે ડી ચાલો 17મો એક બેટરી બદલાતી સંખ્યા n સમાન કોષો અને દરેકનો આંતરિક અવરોધ r ધરાવે છે n જેટલી બેટરી છે અને બધાનો આંતરિક અવરોધ કેટલો છે r છે અને આ બધી બેટરી શ્રેણીમાં જોડેલી શેમાં જોડેલી છે શ્રેણીમાં આ બેટરીના ટર્મિનલને શોર્ટ સર્કિટ કરવામાં આવે એટલે બધી બેટરીનું કનેક્શન પોતાના સાથે કરી દેવામાં આવે અને પ્રવાહ I માપવામાં આવે છે તો I વિરુદ્ધ n વચ્ચેનો સંબંધ કયો સાચો સિમ્પલ વસ્તુ છે શું થશે બોલો બધા સેલ શ્રેણીમાં છે અને બધા સેલ શ્રેણીમાં હોવાથી બધામાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે સરખો હશે એટલે કયો આલેખ આવશે B 17માં B આ રીતનો આવશે I વર્સિસ n એને n સેલ શ્રેણીમાં જોડેલા છે નામ કનેક્શન તો દીધું બધામાં એકબીજા તો પહેલામાંથી બીજામાંથી ત્રીજામાંથી પહેલામાંથી જેટલો થાય એટલે બીજામાંથી ત્રીજામાંથી બધામાંથી પસાર થતો પ્રવાહ કેવો સરખો ચાલો 18 નો પ્રોડક્ટ લાંબો છે એટલે નહીં થાય એટલે પહેલા 19 મો ગણી પછી 18 મો ગણી 19 મો સાવ સહેલો છે વિસ્ટન બ્રિજની ચારેય ભુજાઓ સમાન અવરોધ ધરાવે છે જો ગેલ્વેનોમીટરની ભુજાનો અવરોધ r હોય તો જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો વિસ્ટન બ્રિજ છે એની બધી ભુજાનો અવરોધ r છે વચ્ચે એક ગેલ્વેનોમીટર જોડેલું છે ગેલ્વેનોમીટર જોડેલું છે એનો અવરોધ r છે તો આ જે પરિપથ હશે તો સમતુલ્ય અવરોધ કેટલો પહેલા તો શું થશે બેલેન્સ બ્રિજ છે બેલેન્સ કન્ડિશનમાં કેવાશે શા માટે r ના છેદમાં r બરાબર r ના છેદમાં r એટલે 1:1 થઈ જશે r ના છેદમાં r બરાબર r ના છેદમાં એટલે હરખું થઈ ગયું તો મતલબ આ ગેલ્વેનોમીટર નથી એવું જ માનવાનું ભલે એનો અવરોધ r તો મેં તમને કીધું તો જો બધા થિયરીમાં કીધું બધા r હોય તો પરિણામી r થાય તો એમ ખબર ના પડે તો
ઉપરના બે શ્રેણીમાં એનો પરિણામી આવે, નીચેના બે બાજુમાં જે શ્રેણીમાં એનો પરિણામી આવે. હવે ઉપરનું 2r નીચેનું 2r, અહીંથી પ્રવાહ આવે, ઉપરમાંથી કંઈક જાય, નીચેનામાંથી કંઈક જાય, એટલે સમાંતરમાં થાય, એટલે બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો, એટલે 4r² થાય છે 4r. કેટલું આવે? આ કીધું તો બધાય સરખા હોય તો પરિણામી કેટલું આવે? r આવશે. ઓકે, ચાલો લખી નાખો. પછી 18મો ગણીએ. ઇંગઈ કોઈનો ત્યાં ચાલો જો હવે 18મો આપણે છે ને છોકરાઓ ચોથા ચેપ્ટરમાં આવશે વોલ્ટમીટર અને એમીટર. હવે સામાન્ય રીતે જે આદર્શ વોલ્ટમીટર હોય અને આદર્શ એમીટર ચોથા ચેપ્ટરમાં આવશે. આપણે આદર્શ વોલ્ટમીટર હોય ને એનો અવરોધ છે ને અનંત. આ યાદ રાખવાનું. ચોથામાં આવશે આપણે સામાન્ય જે આદર્શ વોલ્ટમીટર હશે એનો અવરોધ અનંત, અને એમીટરનું કામ પ્રવાહ માપવાનું. પ્રવાહ માપક સાધનનો અવરોધ શૂન્ય હોય એવો હશે. પ્રવાહ માપક સાધનનો અવરોધ કેવો હશે? શૂન્ય. આદર્શ વોલ્ટમીટર હોય એનો અવરોધ અનંત, રામ, અને પ્રવાહ માપક સાધનનો અવરોધ કેવો હશે? તો કે શૂન્ય હોય. હવે જો 18માં સમજો થોડું. બે સર્કિટ આપેલી છે. પહેલી સર્કિટ આવી ગઈ. આ 10 ઓહમનો અવરોધ છે. એના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે માપવા માટે અહીંયા એક વોલ્ટમીટર જોયું. બરોબર? અને એમાંથી આ I1 જેટલો પ્રવાહ જાય છે. કેટલો જાય છે? I1 જેટલો. પછી I1 જેટલો પ્રવાહ કેટલો છે માપવા માટે અહીંયા એમીટર જોયું. શું જોયું? એમીટર. અને 10 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની? 10 વોલ્ટની. આ કેસ બંધ છે. હવે આમાં વોલ્ટમીટરનું અવલોકન અને એમીટરનું અવલોકન શું છે? હવે જો હમણાં મેં તમને કીધું આદર્શ વોલ્ટમીટર હોય ને એનો અવરોધ છે ને આ અનંત હશે. કેટલો હશે એનો અવરોધ? અનંત હશે. અને આ આદર્શ એમીટર હશે એનો અવરોધ કેટલો હશે? 0. તો હવે શું થશે? જોવો છોકરા, અહીંયાથી I જેટલો પ્રવાહ આવશે. I જેટલો પ્રવાહ શેમાંથી વહ્યો છે? પ્રવાહ કેવો માર્ગ પસંદ કરે? બોલો જોઈ. વોલ્ટમીટરમાંથી કાઈ ના છે. પ્રવાહ કેવો માર્ગ પસંદ કરશે? ઓછા અવરોધ વાળો. સમજાય છે કે? એટલે આ 10 ઓહમનો અવરોધ થયો. બરોબર? આનો અવરોધ 0 છે. તો શું થશે? V1 બરાબર I1 R1. એટલે શું થશે આમાં? આ બેટરી કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની. E બરાબર IR. બરાબર? બેટરી કેટલા વોલ્ટની? 10 વોલ્ટની. I1 મારે જોઈ છે એટલે R1 એટલે 10. એટલે I1 બરાબર શું થશે? 1 એમ્પિયર. ઓકે, ચાલો. પછી આ વોલ્ટમીટરનું રીડિંગ શું હશે? તો વોલ્ટમીટરનું રીડિંગ શું હશે? V બરાબર IR. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ I1. I1 એટલે કેટલો? બોલો. 1 ની આપણે ગોઈતો. અને R1 એટલે 10. એટલે વોલ્ટમીટરનું અવલોકન કેટલું હશે? 10 વોલ્ટ. પછી કેસ 2 છે. એમાં જો આ રીતે છે. આ 10 ઓહમનો અવરોધ એના સાથે અહીંયા બીજો 10 ઓહમનો અવરોધ છે. અને પછી અહીંયા વોલ્ટમીટર જોઈ લઈએ. અને અહીંયા શું છે? આપણું આ એમીટર. બેટરી હતી એની છે 10 વોલ્ટ વાળી. આ કેસ 2. તો આમાં અવલોકન શું થાય? જો આદર્શ વોલ્ટમીટર હશે એટલે આનો અવરોધ અનંત થશે. તો નીચેની ભુજાનો અવરોધ કેટલો?
10 અનંત, કારણ કે આ બે શ્રેણીમાં કહેવાય, બરોબર. એટલે આ અનંત થઈ જશે, તો અહીંયા I2 જેટલો પ્રવાહ આવશે એ I2 જેટલો પ્રવાહ પહેલા 10 માંથી જાય, પછી a મીટરમાંથી જાય, અને પછી આમાં ફરતો રહેશે. અહીંયા કાઈ ના જાય. શું કામ ના અહીંયા કાઈ ના જાય? કારણ કે અનંત મૂલ્યનું છે. તો કેટલું હશે? E2 બરાબર I2R2, આ 10 I2 અને આ R કેટલો છે? 10, બરોબર. એટલે I2 બરાબર 1 એમ્પિયર. તો I1 અને I2 બે સરખા આવ્યા, એવો આન્સર કે છે. તો ક્યાં છે? B અને D. ક્યાં છે? B અને D. ચાલો હવે વોલ્ટેજ કેટલા હોય? હવે અમારે યાદ તમને સમજ્યું શું થશે? વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય એમાં તમે 10 ઓહમનો અવરોધ એડ કરો તો એમાં કાઈ ફેર પડે નહીં. તો અહીંયા જે વોલ્ટમીટરનું રીડિંગ હશે, બરોબર, આમાંથી પસાર થતો પ્રવાહ I2, એનો અવરોધ R2, બરોબર. વોલ્ટમીટરનો અવરોધ અનંત છે. શું કામ? ને આદર્શ વોલ્ટમીટર છે, એમાં તમે 10 ઓહમનો અવરોધ જોડો તો કઈ ફેર ના પડે. એટલે V2 બરાબર આ 1, આ 10 કેટલું થશે આમાં? બોલો જોઈએ. I 10 વોલ્ટ થશે કે નહીં? તો V1 અને V2 બંને કેવા આવ્યા? સરખા આવ્યા. I1 અને I2 બંને પણ કેવા આવ્યા? સરખા. એટલે આન્સર આવશે D. ઓકે, ચાલો 20મો સાવ સહેલો છે. લોખંડના કોઈ તારનો વિદ્યુત અવરોધ R છે, એની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરવામાં આવે. લંબાઈ અને ત્રિજ્યા બે બમણી. L1 બરાબર શું છે? સોરી, L2 બરાબર શું છે? 2a. અને R2 બરાબર શું છે? L2 બરાબર 2a અને R2 બરાબર 2R1. તો અવરોધ શું થશે? એટલે વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધ જે છે આપણે કીધું હતું પરિમાણ ઉપર કઈ આધાર રાખે નહીં, વિશિષ્ટ અવરોધ અચળ રહેશે. તો વિશિષ્ટ અવરોધ અચળ હોય એવા બે ઓપ્શન છે, B અને D. શું છે એવા બે ઓપ્શન છે? હવે ડાયરેક્ટ આખી છે જો વિશિષ્ટ અવરોધ અચળ હોય એવા બે ઓપ્શન છે, B અને D. હવે D માં ભેગું શું કીધું? અવરોધ અચળ છે, કોઈ દી ના આવે. પરિમાણ બદલાય એટલે અવરોધની વેલ્યુ બદલાય છે, યાદ છે ને? તો ઓપ્શન એક જ બેસ્યો, ગણવાની કઈ જરૂર ના પડે. ઓપ્શન કયો બેસ્યો? તો કે B. અવરોધ અડધો થશે ને વિશિષ્ટ અવરોધ કેવો રહે? અચળ. તેમ છતાં ગણી લે. ચાલો શું હતું? R is equal to L rho by A. એટલે L rho by A એટલે શું થશે? pi r square. રેડી? તો R is proportional to L upon R square. શું થશે? R is proportional to L upon R square. માટે R2 ના છેદમાં R1 બરાબર શું? R2 ના છેદમાં R1 બરાબર L2 ના છેદમાં R2 નો વર્ગ એને ગુણ્યા શું થશે? R1 સ્ક્વેર ના છેદમાં L2 સોરી L1. બસ કિંમત મૂકી દો. ચાલો શું થશે? માટે R2 by R1 બરાબર L2 કેટલું છે? પેલા કરતા ડબલ છેદમાં R2 કેટલું? પેલા કરતા ડબલ પણ એનો વર્ગ છે. શું છે? એનો વર્ગ. એટલે 4R1 સ્ક્વેર એને ગુણ્યા R1 એમને R1 સ્ક્વેર અને એના છેદમાં L1 એમને. રેડી? L1 R1 સ્ક્વેર કેન્સલ. આ તે R2 બરાબર શું આવે? R1 કરી દો. હકીકતે ગણવાની જરૂર જ નથી, કારણ કે વિશિષ્ટ અવરોધ અચળ એવા બે ઓપ્શન હતા. પણ એમાં D માં પાછું શું કીધું કે અવરોધ અચળ કોઈ દી ના રહે, પરિમાણ બદલે તો અવરોધ બદલવાનો જ છે. તો ઓપ્શન એક જ કહીશું B. B માં કીધું છે અવરોધ અડધો થાય. કા કઈ અડધો થયો. સાવ સહેલું છે. 21મો R ઓહમના n અવરોધને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ R ઓહમ મળે છે. હાલો સ્મોલ r ના n અવરોધને તમે સમાંતરમાં જોડો તો પરિણામી R મેળવો. એની વેલ્યુ કેટલી હોય? R બરાબર R upon n. સમજાય છે? સ્મોલ r મૂલ્યના n અવરોધને સમાંતરમાં જોડો તો પરિણામી આટલું થાય. પછી આ અવરોધને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધ કેટલો? હાલો શ્રેણીમાં જોડો તો આ બધાને nr થાય. और नीचे जी બધા તમને ઓપ્શન આવ્યા એ બધા ઓપ્શનમાં શું છે? સ્મોલ r ક્યાંય નથી દેખાતો.
ઓપ્શનમાં કે સ્મોલ r દેખાતો નથી એટલે સ્મોલ r ને અહીંથી તમે રિમૂવ કરો એટલે સ્મોલ r બરાબર nr થાય એટલે rs બરાબર n m ને r ની બદલે nr એટલે શું આન્સર આવે r ની બદલે rn શું આવે r ની બદલે rn એટલે શું આવશે n2r rs n2r બરાબર આન્સર આવશે તમારો એ ચાલો પછી 22મો એક સરસ મજાની સર્કિટ આપી છે જો 5 છે એટલે મેં તમને કીધું હતું 5 કે 6 હોય ત્યારે વેસ્ટર્ન બ્રિજ 99% બનતું જોઈએ જો કીધું તું યાદ છે ને 5 કે 6 એટલે 99% વેસ્ટર્ન બ્રિજ બને છે અહીંયા r અહીંયા r અહીંયા r અહીંયા r આ બિંદુ A બિંદુ B આ બિંદુ E આ બિંદુ F આ C અને D હવે હું કીધું છે આ અવરોધના 5 અવરોધને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે V વોલ્ટની બેટરી A અને B ની વચ્ચે જોડવાની V વોલ્ટની બેટરી કોના વચ્ચે જોડેલી A અને B ની વચ્ચે બરોબર તો A F C E B કઈ ભુજા કીધી A F C E B A F C E B આ ભુજામાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે ગોતીને કહેવાનું છે પણ જો 5 કે 6 હોય ને વેસ્ટર્ન બ્રિજ બનાવવાનું ટ્રાય કરવાની 99% શું બની જ જાય જોવો જો A અને B ની વચ્ચે V વોલ્ટની બેટરી જોડેલી છે કેટલા વોલ્ટની V વોલ્ટની હવે આને A કહેવાય એને F એ કહેવાય કે નહીં A ક્યુબ F ક્યુબ એ વસ્તુ એકની એક જ છે એ પણ કહેવાય અથવા તો શું કહેવાય F એ કહેવાય અને આવડું છે આપણું આ B B પણ કહેવાય અને E પણ કહેવાય કે નહીં અને એના વચ્ચે છે અહીંયા V વોલ્ટની બેટરી સમજો બચ્ચા ભાઈ ચાલો હવે A ક્યુબ F ક્યુબ એટલે A અને C ની વચ્ચે R A અને C ની વચ્ચે R કેટલા A અને C એની વચ્ચે R ચાલો આ આવી ગયું પછી C અને E ની વચ્ચે R હવે E ક્યુબ કે B ક્યુબ એક જ થશે C અને E ની વચ્ચે ક્યુબ કે C અને B ની વચ્ચે ક્યુબ બે સરખું એટલે C અને E ની વચ્ચે R આવી ગયું પછી A અને D ની વચ્ચે R A અને D ની વચ્ચે R અથવા F અને D ની વચ્ચે R એટલે A અને D એની વચ્ચે R હાલો આ આવી ગયું પછી D અને E D અને E કયો કે D અને B કયો બે એકનો એક જ થશે એની વચ્ચે R થઈ ગયું કે અને આ ભાઈ શું છે આ C અને D ની વચ્ચે કોની વચ્ચે C અને D ની વચ્ચે થઈ ગયું કે વિસ્ટર્ન બ્રિજ પણ આ વિસ્ટર્ન બ્રિજ તો બેલેન્સ કન્ડિશનમાં કહેવાશે શા માટે આ P આ Q આ R આ S એટલે Q શું P ના છેદમાં Q બરાબર R ના છેદમાં S એટલે શું થશે જો છોકરાઓ R ના છેદમાં R બરાબર R ના છેદમાં એટલે એક આવી ગયું મતલબ આ છે જ નહીં એવું માનવાનું ચાલો હવે આપણે કેમાંથી કીધું છે AFCEB એટલે AFCE અને B એટલે આ ઉપરની ભુજામાંથી કેટલો પ્રવાહ છે એ ગોતવાનું તો સાવ સહેલું ચાલો કેટલો પ્રવાહ આવશે અહીંયા બોલો બચ્ચા પાર્ટી વેસ્ટર્ન બ્રિજનો કુલ અવરોધ કેટલો થશે હમણાં કીધું હતું વેસ્ટર્ન બ્રિજનો કુલ અવરોધ કેટલો થશે R એટલે કુલ અવરોધ R થયો વોલ્ટેજ કેટલા છે V છે તો V બરાબર IR તો
I બરાબર v ના છેદમાં r એટલે બચાવવાટી અહીંયા કેટલો પ્રવાહ આવ્યો હશે v ના છેદમાં r હવે v ના છેદમાં r જેટલો પ્રવાહ આવે ને બે ભાગ પડે ઉપરની બાજુ અડધો છે નીચેની બાજુ અડધો છે કેમ ઉપરની બાજુ અડધો નીચેની બાજુ અડધો કારણ કે ઉપર એને કેટલો અવરોધ નડશે 2r ઉપર એને કેટલો અવરોધ નડશે 2r નીચે એને કેટલો અવરોધ નડશે 2r છે ઉપર અવરોધ વધુ હોય ને નીચે અવરોધ ઓછો હોય તો ઓછા અવરોધમાંથી વધુ છે પણ અત્યારે તો છે નહીં ઉપર 2r છે નીચે 2r એટલે બે સરખા ભાગ પડે કોના કુલ પ્રવાહના તો I A F C E B માંથી એટલે આ ભુજામાંથી કુલ પ્રવાહનો અડધો પ્રવાહ જાય એટલે E ના છેદમાં 2r સમજાણું એટલે આન્સર આવે તમારો C ચાલો લખો થઈ ગયું હવે એના પછી સમાન જાડાઈ અને 100 ઓહમ અવરોધ ધરાવતા 3 મીટર લાંબા તારના બે છેડા વચ્ચે 6 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે मैंने प्रीवियस ईयर में एमसीक्यू શું કામ કરાવું છું તમે જાતે તો લગભગ કોઈ કરશો નહીં એક વખત કર્યા હોય એ બાદ પ્રેક્ટિસ થાય તો વાંધો આવે નહીં પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો અને તમને ખબર પડે કેટલું બધું અઘરું કાંઈ હોતું નથી હાલો 3 મીટર લાંબો તાર અને એનો અવરોધ 100 છે એના બે છેડા વચ્ચે 6 વોલ્ટની બેટરી છે आता AB 3 મીટર લંબાઈ છે અને એના વચ્ચે એક આપણે 6 વોલ્ટની બેટરી જોડેલી છે અને 3 મીટર લાંબો તાર છે ને એનો અવરોધ 100 ઓહમ છે અવરોધ કેટલો છે 100 ઓહમ તો બચ્ચા પાર્ટી આમાંથી કેટલો પ્રવાહ છે મળી ગઈ કેવી રીતે મળે V બરાબર આવી तो I बराबर શું થાય V ના છેદમાં V કેટલો 6 થાશે ને V કેટલો 6 અને R કેટલો 100 એટલે 6 ના છેદમાં 100 એમ્પિયર પ્રવાહ પસાર થતો આખા તારમાંથી ઓકે આગળ શું કીધું 50 સેન્ટીમીટર અંતરે આવેલા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હવે જુઓ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તમને તફાવત જે મળશે એ કેટલો મળશે 6 વોલ્ટ મળશે કે કેટલો વોલ્ટ મળશે 6 વોલ્ટ બરોબર તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આવતું આપણે યાદ હોય શું આવતું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું હતું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ વોલ્ટેજને હું કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ચાલો V કેટલું છે 6 વોલ્ટ અને L કેટલું છે 3 મીટર 3 મીટર એટલે 300 મીટર લખાશે કેટલા મીટર લખાશે 300 મીટર એટલે આ આવશે શું 1/50 વોલ્ટ આવે કે નહીં તો આનો મતલબ શું બોલો આ એકમ તમે છે ને આને એમ લખાય વોલ્ટ પર સેન્ટીમીટર વોલ્ટ પર મીટર માં રાખીએ તો પણ અત્યારે મને શું કીધું છે 50 સેન્ટીમીટર અંતરે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો 1 સેન્ટીમીટરમાં વોલ્ટ પર સેન્ટીમીટર 1 સેન્ટીમીટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 વોલ્ટ હોય 1 સેન્ટીમીટરમાં વિદ્યુત સ્થિતિમાન નો તફાવત 1/50 વોલ્ટ હોય તો 50 સેન્ટીમીટરમાં કેટલું તો 50 ઉપર એટલે 50/50 બરાબર કેટલું આવે 1 વોલ્ટ બરાબર એટલે તમારો જવાબ શું આવશે
સી આન્સર આવશે. શું આન્સર આવશે? સી. આ કઈ ગોતવાની જરૂર નથી. સમજાય છે? 3 મીટર લાંબો વાયર હતો, એના બે છેડા વચ્ચે 6 વોલ્ટ હતા. તો 1 સેન્ટીમીટરમાં વિદ્યુત સ્થિતિમાન 1/50 હોય. તો 50 સેન્ટીમીટરમાં કેટલું હોય? અથવા તો આ ઉપરથી ગોતીશું. જો ઈ કેવી રીતે મળે? માની લ્યો આ A અને C બિંદુ છે. ઈ બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. કેટલું છે? બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. તો એટલા કટકાનો અવરોધ કેટલો હોય? મળી જાય. હા, મળી જાય. કેવી રીતે મળે? બોલો. 300 સેન્ટીમીટરનો કેટલાનો? 300 સેન્ટીમીટરનો અવરોધ 100 ઓહમ હોય તો 50 સેન્ટીમીટરના ભાગનો અવરોધ કેટલો? એ કેટલો આવશે? RAC. બોલો. 100 ગુણ્યા 50 ના છેદમાં 300 આવે એટલે કેટલું આવે? 50 ના છેદમાં 3 ઓહમ આવશે કે નહીં? આ સમજાણ. ચાલો હવે તો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કારણ કે બે બીજાથી 50 સેન્ટીમીટર દૂર આવેલા છે. VAC બરાબર આયા. પણ A અને C આ તારના જ બિંદુ છે. આ ભાગમાંથી જેટલો પ્રવાહ જતો છે, આમાંથી બધામાંથી પ્રવાહ તો સરખો જાય. એટલે I કેટલું છે? 6/100. R કેટલું હોય? 50/3. બિંદુ ગયું. સમજાય છે? ઉપર આવશે 6 50 30 ને 10 30 એટલે 1 રીતે કરી શકો. વિદ્યુત સ્થિતિમાન રચનાની રીતે કરો તો સહેલું પડે. ચાલો પછી 24મું. બે બેટરીઓ, એક 18 વોલ્ટની EMF અને 2 ઓહમનો આંતરિક અવરોધ તથા બીજી 12 વોલ્ટની અને એનો આંતરિક અવરોધ 1 ઓહમ છે. તો જેમની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો વોલ્ટમીટરનું અવલોકન કેટલું? જો ઈ આકૃતિને તમે આમ દોરી શકો. આ જે બેટરી છે 18 વોલ્ટની અને એનો આંતરિક અવરોધ આપ્યો છે આ E1 અને R1 આપ્યો છે 2 ઓહમ. બરોબર. પછી બીજી બેટરી છે 12 વોલ્ટની. આ E2 ને એનો આંતરિક અવરોધ આપ્યો છે R2 બરાબર 1 ઓહમ. આખું જોજો છોકરા. અને અહીંયા વોલ્ટમીટર આપ્યું છે. આખું જો આકૃતિમાં 18 વોલ્ટનો પ્લસ અને 12 વોલ્ટનો પ્લસ. જો આકૃતિમાં 18 વોલ્ટનો પ્લસ ટર્મિનલ અને 12 વોલ્ટનો પ્લસ ટર્મિનલ બે યારે જોડેલા છે કે નહીં? હા કે ના? તો એનો મતલબ શું થશે? યાદ કરો. બે બેટરીના ધન છેડા ધન આરે જોડો, નેગેટિવ આરે જોડો તો કનેક્શન કેવું થાય? વિરોધક જોડાણ થાય. કેવું જોડાણ થાય? અને વિરોધક જોડાણમાં પરિણામી EMF નો શું થાય? બાદબાકી થાય. તો જો આકૃતિમાં 18 વોલ્ટનો પ્લસ અને 12 વોલ્ટનો પ્લસ આપ્યો છે એટલે ઈ બે વિરોધકમાં કહેવાય. કેમાં કહેવાશે? E1 અને E2 વિરોધકમાં. આથી I બરાબર કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. કારણ કે E બરાબર આયા પણ કુલ EMF માં શું થશે? વિરોધકમાં છે એટલે બેની બાદબાકી 18 - 12 છેદમાં કુલ અવરોધ. બેટરી સહાયકમાં હોય, વિરોધકમાં આપણે થિયરીમાં કીધું હતું અવરોધનો તો સરવાળો જ થાય એટલે કેટલું આવશે? 2 + 1 એટલે 6/3 એટલે કેટલું આવે? 2 એમ્પિયર આવે. હવે વોલ્ટમીટરનું અવલોકન એટલે માની લો આ A અને B, આ C અને D, આ E અને F. તો એમ કહેવાશે E અને F વચ્ચે જેટલા વોલ્ટેજ હશે ને એટલા જ વોલ્ટેજ કોના વચ્ચે હશે? E, A અને B ની વચ્ચે. એના સમજાતું E અને F ની વચ્ચે જેટલા વોલ્ટેજ હશે એટલા જ વોલ્ટેજ કોના વચ્ચે હશે? A અને B ની વચ્ચે. તો ગોતી લ્યો. હાલો
કેટલો પ્રવાહ નીકળ્યો છે I જેટલો તો શું થશે E બરાબર યાદ કરો V બરાબર E માઈનસ IR શું સૂત્ર આવશે V બરાબર E માઈનસ IR હવે આ E કેટલું 18 નું માઈનસ I કેટલું 2 નું એના ગુણ્યાનો આંતરિક અવરોધ કેટલાનો 2 નો એટલે કેટલું આવે 14 વોલ્ટ સમજાય છે E અને F છેડા કયો કે C અને D કયો કે A અને B કયો બધાના ટર્મિનલ સરખા હોય એટલે વોલ્ટમીટર નો અવલોકન કેટલા વોલ્ટ આવે 14 વોલ્ટ ઓકે સમજાણું ચાલો આગળ 25મો સાવ સહેલો જ્યારે સમાન આડછેદે લંબાયેલ અને અવરોધ R વાળા તારને સંપૂર્ણ વાળી દેવામાં આવે તો તેના કોઈ પણ બે વ્યાસાંગ બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો 25મો આ એક તાર છે A અને B એનો અવરોધ R છે હવે આને વર્તુળાકાર સ્વરૂપમાં તમે વાળી દો તો આ બેના માની વ્યાસાંગ બિંદુઓ છે C અને D એનો અવરોધ કેટલો થાય પરિણામી C અને D વચ્ચે બે વ્યાસાંગ બિંદુઓ વચ્ચેનો પરિણામી અવરોધ તો જો ઉપર અડધો તાર કયો હશે બરોબર નીચે પણ અડધો તાર કયો હશે આખા તારનો અવરોધ R હતો ઉપરના અડધા તારનો R/2 નીચેના અડધા તારનો R/2 તો કોઈ પણ બે વ્યાસાંગ બિંદુ લેવાના આપણે આ બે લીધા તો C અને D વચ્ચે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સમાંતરમાં કહેવાય તો પરિણામી કેટલો થાય બેનો ગુણાકાર RCD બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો કેટલો જવાબ આવે R/4 એટલે આન્સર A પછી 26મો વિસ્ટન બ્રિજ દેખાય છે થોડું આડું થઈ ગયું છે જોવો જોઈએ 4/6 કરો એટલે કેટલું આવે 2/3 સામેની બાજુ 2/3 હરખું થયું તો આ જે પ્રવાહનું મૂલ્ય કેટલું હશે સાવ સહેલું આ 4 છે આ 6 છે આ 2 છે આ 3 છે અને અહીંયા 20 વોલ્ટની બેટરી છે તો વચ્ચેની ભુજા કઈ કામની નથી બરાબર 4/6 બરાબર 2/3 4/6 બરાબર 2/3 ખુદ થાય ને કારણ કે 4/6 એટલે 2/3 થાય સમજાય છે અથવા તો 4/2 એ બે આવે 4/2 is equal to 6/3 થાય કે નહીં 3 દુ 6 2 દુ 4 ચાલો હવે તો આમાંથી પસાર થતો પરિણામી પ્રવાહ કેટલો હશે ગોતવાનું છે પહેલા હું કરું પડે આનો કુલ અવરોધ ગોતવો પડે તો મળી જાય આનો ઉપરના બે શ્રેણીમાં એટલે આનો 6 નીચેના બે શ્રેણીમાં 6 ને 3 9 હવે ઈ બે સમાંતરમાં એટલે પરિણામી કેટલું થાય પરિણામી R = 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો 9 6 54 ના છેદમાં 15 કેટલું થશે 9 6 54 થાય ને 9 ચોક 9 ચોક 36 બરોબર 9 6 54 54 ના છેદમાં 15 થાય ઓકે આટલું આમ કહેવાય એવું હાલો તો આ જોઈ છે ને આ V વોલ્ટ આપ્યા છે કે નહીં કેટલા આપ્યા છે V તો સિમ્પલ V બરાબર IR V બરાબર IR તો I બરાબર V ના છેદમાં R તો I બરાબર V ના છેદમાં R R એટલે 54 ના છેદમાં 15 એટલે 15 ના છેદમાં 54 ત્રણે ભાગ આલે 3 50 15 શું થાય 3 50 15 અને 3 18 54 એટલે 3 ના છેદમાં 18 વોલ્ટ કેટલો પ્રવાહ પસાર થતો હશે 3 ના છેદમાં 18 વોલ્ટ 5 ના છેદમાં 9 વોલ્ટ છે એ આવે 5 ના છેદમાં 9 શું કામ ને કારણ કે જો 5 ના છેદમાં 9 ત્રણે ભાગ આવે
15 એટલે શું લખાય? 15 એટલે 5 ગુણ્યા 3 ને 54 એટલે શું લખાય? 54 એટલે 18 તેરી 54 થાય કે નહીં? 18 તેરી 54 5 ના છેદમાં 18 આવશે. એક લોચા છે. આ 4 આ 2 આ 6 આ 3 વચ્ચેનો 4 તો ગયું 4 ને 2 6 6 ને 3 9 9 18 તેરી 54 જવાબ આવે 5 ના છેદમાં 18 એટલો જવાબ આવશે 5 ના છેદમાં 18 ડી આન્સર આવશે. કયો આન્સર આવશે? ડી આન્સર. I બરાબર v ના છેદમાં r એટલે 18 ના છેદમાં 5 છેદનો છેદંશમાં આન્સર આવશે ડી. ઓકે ચાલો હવે લખો આટલું. પછી 27મો જો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જો વાહક તાર ને A અને B બિંદુ વચ્ચે જોડવામાં આવે તો તારમાં પ્રવાહ કઈ દિશામાં જશે? મોજી છે એ આ રીતે છે. સી આયા છે ને પ્રિન્ટ મિસ્ટેક છે. અહીંયા એ નહીં હોય ડી હશે. બરોબર. હવે જો આમાંથી I જેટલો પ્રવાહ આવશે. હવે અહીંયા છે ને તમે વાહક તાર જોડી દો. એટલે વાહક તાર એટલે જેનો અવરોધ 0 હોય. વાહક તાર કોને કહેવાય? આ 10 પરિસ્થિતિમાં જેનો અવરોધ કેટલો હોય? 0 હોય. હવે આ A અને આ B. હવે શું થશે જો અહીંયા જો તમે તાર ના જોડો તો આમાંથી આ જેટલો પ્રવાહ ગયો I1 અને આમાંથી આ ગયો I2. જો આ તાર ના જોડો ને તો I1 સીધો આમ વયો જાત. હે પછી અહીંયા જો આ I2 ના જોડો ને સોરી આ તાર ના જોડો તો I2 આમ વયો જાત. પણ હવે વચ્ચે આ તાર તમે જોડી દીધો તો કા I2 ના બે ભાગ પડે કા I1 ના. કેમ ખબર પડશે? જેનું સ્થિતિમાન વધુ હોય ને માની લો એનું સ્થિતિમાન વધુ હશે તો I1 ના બે ભાગ પડશે. થોડો ઘણો આ બાજુ જશે થોડો ઘણો નીચે જશે. B નું ઓછું હશે ને એનું વધુ હશે. જો B નું સ્થિતિમાન વધુ હશે ને તો શું થશે? I2 ના બે ભાગ પડે. થોડો ઘણો આમ થોડો ઘણો આમ જશે ઉપર નીકળશે. એટલે મારે ગોતવાનું છે શું કીધું છે આન્સરમાં કે પ્રવાહ B થી A થી B કે V ના મૂલ્ય ઉપરથી નક્કી થતી દિશામાં વહે કે શૂન્ય હશે. ચાલો હવે જોવો ઉપરનો આ જે ભાગ છે એમાંથી પસાર થતો પ્રવાહ I1 છે દાખલા તરીકે. તો ICAD કઈ ભુજામાંથી? CAD ભુજામાંથી પસાર થતો મારે પ્રવાહ જોઈશે. કે પસાર થતો પ્રવાહ કેટલો હશે? V બરાબર IR કેટલો હશે? V બરાબર IR. તો I બરાબર શું હશે? I બરાબર V ના છેદમાં R હશે કે નહીં? હવે જોવો જોઈએ આ બે ભુજા વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય? V હશે
ઉપરની બે ભુજા વચ્ચેના વોલ્ટેજ કેટલા હશે V હશે એટલે Vm અને એનો R કેટલો છે 4 + 4 બાજુમાં છે એટલે શ્રેણીમાં V ના છેદમાં 8 વોલ્ટ કેટલા થાય V ના છેદમાં 8 વોલ્ટ હવે જોવું જોઈએ VCA એટલે શું C અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વચ્ચે C અને A વચ્ચે તો C અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર I ચાલો I કેટલો આમાંથી કેટલો I જશે આ ગોઈતો V ના છેદમાં 8 એને ગુણ્યા એ ભાગનો અવરોધ કેટલો 4 એટલે આ કેટલું આવશે V/2 VCA એટલે શું થાય VC - VA થાય VCA એટલે શું થાય VC - VA ચાલો પછી ICBD એટલે નીચેની ભુજામાંથી પસાર થતો આ પ્રવાહ I2G છે I2E કેટલો હશે મારે જોઈએ છે તો આ ભુજાએ V વોલ્ટની બેટરી આને જોડેલી કહેવાય તો એના વોલ્ટેજ કેટલા હશે V હશે એના છેદમાં R એટલે RCBD ઈ ભાગનો અવરોધ બોલો આ બે બાજુમાં શ્રેણીમાં 11 + 3 એટલે 4 ચાલો તો હવે C અને B વચ્ચેના વોલ્ટેજ એટલે VCB બરાબર IR તો એમાંથી I કેટલો ગયો છે બોલો I V/4 અને એને ગુણ્યા CB વચ્ચે કેટલો અવરોધ છે 1 નો એટલે એને ગુણ્યા અને VCB એટલે શું લખાય VC - VB એના બરાબર V ના છેદમાં 4 આટલું રેડી આ શું થઈ ગયું હવે આમાંથી તમે આ બાદ કરો એટલે શું થાય બોલો VC - VB આ ડાબી બાજુમાંથી આ ડાબી બાજુ બાદ કરો એટલે આ -VC થાય VC - VB આ -VC આ -VB અને માઈનસ એવું થઈ જશે પ્લસ આમાંથી આ બાદ કરો એટલે માઈનસ લાગે આની માઈનસ લાગે એટલે આ પ્લસ એના બરાબર V/4 માંથી V/2 V/4 - V/2 આવડું આ કેન્સલ થાય બાકી ના ચાલો તો આનો મતલબ શું થશે બોલો VA - VB એટલે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ચાલો અહીંયા શું થશે V/4 માંથી V/2 જાય એટલે કેટલું આવે -V/4 કેટલું આવે -V/4 તો એનો મતલબ કે ભાઈ VA - VB ની વેલ્યુ છે ને 0 કરતા ઓછી આવી સો VA - VB ની વેલ્યુ 0 કરતા ઓછી આવી મતલબ VA અને આ બાજુ લઈ જાઓ <VB તો આનો મતલબ શું A નું સ્થિતિમાન ઓછું હશે B નું સ્થિતિમાન વધુ હશે એટલે I2 નો ભાગ હશે કોનો ભાગ પડશે I2 નો બરોબર પ્રવાહ ક્યાંથી ક્યાં જશે B થી A એટલે આન્સર તમારો આવે A 28 નો સવાલો છે વિદ્યુત પરિપથના કિર્ચોફનો પહેલો અને બીજો નિયમ ખાલી જગ્યાની રજૂઆત કરે છે કયો જોઈ પહેલો નિયમ વિદ્યુતભારનું સંરક્ષણ આપે અને બીજો નિયમ ઊર્જાનું સંરક્ષણ આપે એટલે આન્સર આવશે C ચાલો પછી 29 સમાન EMF વાળા બે કોષોને બાહ્ય અવરોધ R દ્વારા શ્રેણીમાં જોડેલા છે બે કોષના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે R1 R2 છે જ્યારે આ પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે આખી સર્કિટ પૂરી કરશો ને તો પહેલી બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે 0 છે તો કેપિટલ R ની વેલ્યુ કેટલી ચાલો 29 બે સેલ છે આપેલું એનું EMF એના EMF છે ને સરખા સમાન EMF વાળા કીધા એવા સમાન EMF આનો આંતરિક અવરોધ છે R1 હવે એના સાથે શ્રેણીમાં બીજો સેલ જોઈ લો એનો જે આંતરિક અવરોધ છે R2 અને એના સાથે બાહ્ય અવરોધે જોડી દીધું છે કેપિટલ R
હવે આ સર્કિટ આખી તમે કમ્પ્લીટ કરશો ને શું કરશો આખી સર્કિટ તમે કમ્પ્લીટ કરશો તો ત્યારે આ સેલના બે છેડા વચ્ચેનો V0 છે શું 0 છે V પહેલા તો આમ 10 ચાલો તો પહેલા તો શું કરે જો I કેટલું છે ગોતી લો પરિપથમાંથી તો I બરાબર શું આવે કુલ EMF ના છેદમાં કુલ અવરોધ અને જો શ્રેણીમાં કીધું હોય ને તો એકનું માઈનસ એકનું પ્લસ એકનું માઈનસ એકનું પ્લસ એવી રીતે જ જોડવાનું સહાયક જોડાણ થઈ ગયું તો પરિણામી EMF કેટલું આવશે બેયના સરખા છે એટલે કેટલું આવે 2E છેદમાં આખા પરિપથનો પરિણામી અવરોધ આનો આંતરિક અવરોધ R1 આનો આંતરિક અવરોધ R2 બાહ્ય અવરોધ કેપિટલ R એટલે શું આવે R1 R2 R એટલે કુલ પ્રવાહ આટલો હશે ના પરિપથ જ્યારે પૂર્ણ કર્યો ને ત્યારે આના બે છેડા વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ જો EMF 0 નથી V0 આવે ટર્મિનલ વોલ્ટેજ તો શું થશે પ્રથમ કોસ માટે V1 બરાબર E1 I1 R1 શું થાય V1 બરાબર E1 I1 R1 ચાલો V1 એટલે ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો 0 આવ્યા છે E1 ની બદલે E માઈનસ I1 એટલે શું બે શ્રેણીમાં છે તો બેમાંથી પસાર થતો પ્રવાહ તો સરખો જ હશે આ કેટલા એટલે I કેટલો I 2E ના છેદમાં R1 R2 કેપિટલ R સમજે છે અને એને ગુણ્યા R1 એટલે પહેલા સેલનો અવરોધ એઝ ઇટ ઇઝ આને તમે આ બાજુ ટપાડી દો એટલે આખું પ્લસ થઈ જાય એટલે 2E R1 ના છેદમાં R1 R2 R બરાબર E બે બાજુથી E કેન્સલ આમે જાય એટલે 2R1 બરાબર R1 R2 R આ બેના બાજુ ટપાડી દો એટલે 2R1 હતું R1 આ બાજુ જાય એટલે ઉડી જાય 1 એટલે R1 આ બાજુ આવે એટલે માઈનસ કેપિટલ R લઈ ઉડી દે R1 R2 રેડી ચાલો 30મો 2 ઓહમ અવરોધ વાળા 3 અવરોધ PQR તથા અજ્ઞાત અવરોધ SA વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ રચે છે જ્યારે S ને સમાંતર 6 ઓહમ અવરોધ જોડતા બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવે છે તો S નું મૂલ્ય કેટલું જો અમુક વસ્તુ લોજિકથી થશે આ દાખલો આ વિસ્ટન બ્રિજ છે 20 વોલ્ટની બેટરી છે આ P Q R ના S અને આપણે રકમમાં કહી દીધું છે કે બ્રિજ છે ને બ્રિજ સંતુલનમાં છે પણ બ્રિજ સંતુલનમાં ક્યારે આવશે કે જ્યારે આ બધાની વેલ્યુ આપી દીધી જો આની વેલ્યુ 2 આની વેલ્યુ 2 આની વેલ્યુ પણ 2 અને S સાથે તમે 6 ઓહમનો અવરોધ કેમાં જોડો સમાંતરમાં એટલે S સાથે તમારે શું કરવાનું 6 ઓહમનો અવરોધ સમાંતરમાં જોડવાનો ત્યારે બ્રિજ સંતુલનમાં આવે હવે બચ્ચા પાર્ટી જો બ્રિજ સંતુલનમાં એનો મતલબ શું E ના છેદમાં Q બરાબર R ના છેદમાં S થવું જોઈએ શું થવું જોઈએ P ના છેદમાં Q બરાબર R ના છેદમાં S ચાલો P ના છેદમાં Q એટલે શું છે P ના છેદમાં B બરાબર R કેટલો છે 2 છે તો હવે કેવો જોઈએ આ કન્ડિશન નું પાલન થાય એના માટે S ની જે વેલ્યુ છે ઈ S ની વેલ્યુ એટલે આ ભાગની વેલ્યુ પણ કેટલી હોવી જોઈએ સિમ્પલ વસ્તુ છે ઈ ભાગની વેલ્યુ પણ કેટલી હોવી જોઈએ 2 તો આન્સર તમારો શું આવશે D કે ભાઈ S નું મૂલ્ય જે છે
એ કેટલું આવશે તો કે 2. ઓકે સમજાણું. વર્ગ s નું મૂલ્ય 2 નહીં, આ આટલાનું મૂલ્ય 2 આવવું જોઈએ. આટલાનું મૂલ્ય તો જો આટલાનું મૂલ્ય 2 એટલે 2 બરાબર શું આ ભુજાનો અવરોધ 2, આ ભુજા છેદમાં આ ભુજા, આ ભુજા છેદમાં આ ભુજા, આ 2 આ 2 આ 2, તો આ 2 છે તો આ આખી 2 હોવી જોઈએ. પણ આ ભુજામાં 2 અવરોધ છે પરિણામે 2, પણ આ 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો એટલે s ગુણ્યા 6 છેદમાં s પ્લસ 6 એટલે અહીંયા જાય એટલે કેટલું આવે 2s પ્લસ 12 બરાબર 6s. આ બાજુ જાય એટલે 12 બરાબર 4s એટલે s બરાબર શું આવે s બરાબર 3 ઓહમ. તો જો s ની વેલ્યુ જ્યારે 3 હશે ને 3 તો ત્યારે આ ભુજાનો અવરોધ 2 થઈ જશે. કારણ કે જો કરો જોઈએ 6 ગુણ્યા 3 ના છેદમાં 6 પ્લસ 3 6 તેરી 18 ના છેદમાં 9 એટલે આખાનો 2 થઈ ગયો ને. અને ખાલી s ના જો આખી ભુજાનો અવરોધ 2 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? આખી ભુજાનો અવરોધ 2 હોવો જોઈએ. બરોબર, એના માટે s 3 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 3. એટલે આન્સર આવશે એ. ઓકે બચ્ચા વર્લ્ડ, ચાલો 30 લગી રાખશું આજે, બાકીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો બધા પોતપોતાનું.